જોઈ શકો છો મિત્રો, આજે આપણે આવી ગયા છે ધર્મજ પંડ્યા તલાવડી આગળ મુલાકાત માટે આવ્યા છે. શું નામ બેન? મંજુલા. ઘરમાં કોણ કોણ છે? એક છોકરો છે. તમારા ઘેરથી દિવાળી પર ઓફ થઈ ગયા? દિવાળી પર જોઈ શકો છો મિત્રો, આ બેન છે, એમના ઘેરથી ઓફ થઈ ગયેલા છે. કેટલો ટાઈમ થયો બેન? દિવાળી પર જ. આ એક છોકરો છે નાનો, કમાવનારો કોઈ વ્યક્તિ છે નહીં. તો ખાવા પીવાનું કેવું ગુજરાન ચાલે છે બેન? તમે કોમે જાઓ છો? ઓકે, વાંધો નહીં. તો મને છે ને મેસેજ કર્યું એમણે, તો હું તમારા માટે અનાજની કીટ લઈને આવ્યો છું. હે ને? ઓકે, બરાબર બેન. કાચું અનાજ લઈને આવ્યા, જરૂર પડે તો કહેજો. ઇન્શાલ્લાહ જે પણ ચીજની જરૂર પડશે અમે આવી જઈશું. હે ને બેન? જોઈ શકો છો મિત્રો, આ માસૂમ બાળક છે નાનું, આગળ પાછળ કોઈ છે નહીં કમાવનારું. એ બેન પોતે મજદૂરી કરી અને ગુજરાન ચલાવે છે. અને આગળ ઉનાળો આવે છે, તમે વિચારી શકો છો કેવી પરિસ્થિતિ હશે એમની બેનની. જો આખું ઘર ઉગાડું છે, એમાં બેન આ છોકરાને લઈને રહે છે. એમાં આખું ઘર એમનું પડી ગયું છે ને વડે પ્લાસ્ટિક બાંધી ને એ રહે છે. સારું છે, હું લાવી આપીશ ને. હોય ને બેટા, કપડા બચાવને હારમાં પાટલો પહેરી. હા, ચોપડા પોપડા બધું લાવી આપીશ, કપડામાં પણ બધું લાવી આપીશ. હે ને? હે ને? લાવી આપીશ. હે ને? હું હે ને?